શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે છે એકાદશી, બધાને એકાદશીની શુભકામના. અને બધા જો વાડ જોઈને ઊભા છે. જયંત જો એટલો ડાયો થઈ ગયો છે, એટલો ડાયો થઈ ગયો, એમ લાગે કે જયંત જેવું કોઈ શાંત નહીં હોય, તોફાની. અને જો જપસ્વી અને મીરાની જોડી, બે પાક્કી બેનપણીઓ છે. સણ નાખી દીધી છે આપણે અત્યારે. અને પૂર્વા જુઓ સણ નાખી છે. પૂર્વા, તું આમ આટા મારી થોડે સણમાં આવશે કબૂતર, ઉડી જાય. જો આવી ચકલિયું, તું વહી જા, બધી વાડ જોવે છે. પૂર્વા વહી જાય ને તો અમે સણીએ. કેટલા પગ આવ્યા, અહીંથી ફરવાનું કઈ તો ફરે નહીં. કા હવે કેવી દોડે. આપણે ઉમાની જગ્યા બદલાવી છે. હજી તો ઉમાને 8મો મહિનો છે અને આપણે એને અત્યારમાં ફેરવી લીધી, કારણ કે ત્યાં ખોબામાં થોડુંક લહરવા જેવું રહી, પગ લપસી ગયો તો હેરાન થાય. એટલા માટે વાહિંદા પાણી કરવાનું છે. ધોવાઈ ગયા છે, ખાણ બધાને દેવાઈ ગયા છે, તો ઉમાને આપણા જગ્યાએ લઈ લીધી છે. અને અહીં જો ગંગા આપણી, ઓ ગંગા. તો અત્યારે રોટલી દેવાની બાકી છે, ગંગાને આપી દઈ. ગંગા હવે આપણી આ ઉતારવા મળી છે થોડું થોડું. હા ગંગા, ગંગા આપણી ટૂંક સમયમાં વિયાઈ જાય, મતલબમાં રક્ષાબંધન ઉપર કે જન્માષ્ટમીમાં, કારણ કે હજી વાર લાગશે ગંગાની, મને ખબર છે. ગમે એટલો આ ઉતારે ને તો એ સમય લાગે. હા તો હાલો, હજી જો આપણે વાહિંદા પડ્યા છે બધા, તો વાળી સોળી નાખી. લાવો રોટલી ગાયની આવી ગઈ. ઈ પકડું, ગાયને રોટલી દઈ આય ને ગલું દઈ આય. જા. હા, ખાઈ નો ખાઈ જાય, મૂકી દે પાસે એટલે નો ખાઈ જાય. ગંગાને આપીએ. લાય. શું છે હે, તારે ખાવી? તું હમણાં ખાણ ખાઈ ગઈ ને? દઈ દે એને, ભૂખો છો એને દઈ દે. બસ હાલ વૈયે. તો આપણે આપણી ગૌશાળામાં વાળવા છોડવાનું કામ થઈ ગયું છે અને નીરવાનું કામ શરૂ છે. અત્યારે ગાયોને બધાને ઘાસ સારો આપે છે. અને હવે આપણે આજે 11 છે એટલે નાહી ધોઈ ને કાનાને ન્યાય કરાવી દઈ. આપણે 11 છે આજે, તો આપણે સ્નાન કરી લઈએ અને કાનાને પણ સ્નાન કરાવી દઈએ. ગૌશાળાનું તો બધું કામ થઈ ગયું છે, મસ્ત ગાયોને સારો અપાઈ ગયો છે. અને અહીંયા જો એક બચ્ચું કે જેની માં મૂકીને વહી ગઈ છે. એક માની કોનેનો જરૂર હોય, એને આપણે ખવડાવી છીએ, પીવડાવી છીએ, તો એ કંઈ ખાતું નથી, કંઈ પીતું નથી. એની માને ગોતા કરે છે, પણ એની માં આવી જાય છે દિવસમાં 1-2 વાર આવી, પણ બહાર વહી જાય છે. એટલે એક કહેવાય ને કે પશુ હોય કે પક્ષી હોય કે માણસ હોય, હરેકના જીવનમાં એક માની જરૂર હોય છે. એટલા માટે એની માની રાહ જોઈને એ બેઠું હતું. થઈ જાય બધું મેનેજમેન્ટ. મારે એ કામ કરવા છે. મસ્ત દીવાબત્તી આરતી થઈ ગયા છે.
તો આપણે ઘણા દિવસથી હમણાં કુરિયર નથી થયા, તો એક હારે કુરિયરનું કામકાજ ભેગું થઈ ગયું. જેમ કે હવે શ્રાવણ મહિનો આવવાનો છે, તો સાણા મોકલવાના છે, ધૂપ સ્ટીક, સાંભરાણી કપ અને ગાયનું ઘી બધાયને જરૂર પડે આમાં શ્રાવણ મહિનામાં. તો એટલા માટે થઈને આપણા ઓર્ડર ભેગા થઈ ગયા હતા. તો આજે જો જેનીના પપ્પા સવારના મંડાઈ ગયા છે પેકિંગ કરવા માટે. ઓલા ફૂટી જાય, ખોખા ફૂટી જાય. હા, ખોખાઈ ખાલી થઈ ગયા અને હવે જો આવી રીતના પેકિંગ કરીને, કારણ કે આવી રીતના કરવા પડે છે, ખોખા ફૂટી જાય ને એટલે ઓર્ડર લીધો એટલે આપણે મોકલવા જ પડે. ટાઈમે મોકલવું પડે, નકર પછી એમ થાય કે આવડા તો ઓર્ડર લઈ લે પણ ઓર્ડર મોકલતા નથી. આમે ઘણા દિવસ બધાના પેન્ડિંગ હતા, આપણે ગાયના સાણા ને ધૂપ કપ ને એ બધાને મોકલી દઈ. અને બનાવ્યું તો હતું પણ આ સોમાના કારણે હુકાતું નતું. હવે હુકાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, બધાને મોકલી દઈ. હા, અને આ છે ને રૂમ છે ને ઘર નથી લાગતું, દુકાન લાગે. દુકાન હું આ બધું કેવી રીતનું બધું આ એટલું બધું મહેનત કરું. હા, એને આ એવું થાય છે, હું હમણાં ઘરકામમાં રહું છું અને થોડીક ગૌશાળાના કામમાં રહું છું. એટલે જેનીના પપ્પા જો ગૌશાળાનું કરે એમાં હાલ્યા પાછા મહુવા જવાનું ને એમાં હાલ્યા જો એટલું પેકિંગ એને એકલાય કર્યું. આમાં મેં જરાય હાથ નથી દેવો રહ્યો. આ બધાના એડ્રેસ લખવા, બધું ભરવું, પેકિંગ કરવું બહુ અઘરું પડી. માફ કરી દેજો, માફ કરી દેજો. થોડાક સમયમાં હું પણ હારે પેકિંગ કરવા લાગી. હાલો તાવ હું આપણે લડી જાવ. તો એમને કલા કે ને એમ કે ખાવા ભેગા નથી થતા એવું છે. તો એને 2 દિવસ ધડબડાટી જો પેકિંગ કરતા હતા ત્યારે એનું આજ પેકિંગ થઈ જાય તો સારું. કેમ થાય? થઈ જાય હે? થઈ જાય ને તો સારું. તો જો આપણે જે કાંઈ કસ્ટમરનો માલ હતો જોતા હોય ને તો એને કહે કે તમે વાડ જોતા ને 2-3 દી માં તમને પહોંચી જાય. હા, એટલા માટે આપણે આખેલે વહેલા હેર પેકિંગ લીધું ને. અહીંયા જો ખાણ આવી ગયું છે અને અહીંયા જો બધાને ખાઈ છે. બપોરના 12 વાગી ગયા છે અને આપણે ઘણા બધા કામ છે પણ પછી કરશું. પહેલાં આપણે થોડુંક ફરાળ કરી લઈએ. તો જોઈ જુઓ 12 વાગી ગયા છે, રાઈટ. અને ફરાળમાં આપણે છે ને મહિનામાં ખાલી 2 11 રહેવાની હોય, એટલે તીખું તળેલું કે ખીચડી કે ભૂકી ભાજી કે ભાગ્યે જ કરીએ. બને ત્યાં સુધી ન કરું, કારણ કે ઉપવાસ રહેવાનું મેઇન કારણ એ હોય છે કે નિમક, મરચું, તીખું, તેલવાળું ન ખાવું. બને ત્યાં સુધી હળવું, તો બને ત્યાં સુધી આપણે હળવું ખાઈ. ક્યારેક ભારે કામ કર્યું હોય તો ભારે ફરાળ બનાવવું પડે. અત્યારે આપણે ખાલી એટલે શેવડો ખાવાનો છે ફરાળી. કાનાજીને ધરી દીધો છે. હવે આપણે જમી લઈ, ત્યાર પછી ઘરના બીજા કામ કરશું. અત્યારે 1 વાગી ગયો છે અને આપણે હવે નવી ગાય લેવા છે ને એને ઝારવાની છે. જેમ કે વૈયાણા પછી 3, 4 અથવા 5 દિવસે, આમ તો 3જા દિવસે જ હોય, પણ વરસાદ જેવું વાતાવરણ હતું ને ટાઢું વાતાવરણ એટલે નથી આપણે ધમારી. તો આજે આપણે હળદર નિમક નાખીને પાણી જો અહીંયા ચૂલા ઉપર ગરમ કરી દીધું છે. તો પાણી તો ગરમ થઈ ગયું છે, પણ હવે જેનીના પપ્પા ગયા છે મહુવા, એટલે જોઈ છીએ હવે આપણે આજે આપણા એકલાથી ધમારાઈ જાય તો ગાયને આપણે ઝારી દઈએ. તો આપણી ગાય ફરી ગઈ છે, નવી છે એટલે આપણને થોડુંક અજાયનું લાગે ભાઈ ધોળશે કે હાથમાં રહે કે નહીં. પણ આપણે જો મસ્ત ફેરવી લીધી છે ને. કમેન્ટ આવી હતી કે આ તો તમારી વેગડ છે કે નહીં. ના, આ વેગડ નથી, આપણી બીજી ગાય છે ને. આનું નામ ત્યાં કંઈક ટીલું હતું, જોઈશી આપણે એનું નામ કંઈક અલગ બદલાવશું. અત્યારે તો એને ઝારવાની છે, તો ઝારી લઈ. જેની પપ્પા નથી એટલે એકલા હાથે ઝારવાની છે આજે. તો નિરણ પાસે જ રાખી છે, ખાતી જાય ને આપણે ઝારતા જવું.
બપોરના 2 વાગી ગયા છે અને ઘરના તમામ કામ થઈ ગયા છે અને આપણે ગાયના 2 દિવસ કહેતા હતા ઝારવી છે પણ વાતાવરણ ખુલ્લું નહોતું, વરસાદ જેવું હતું. અત્યારે મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, એકદમ તડકોય છે અને વાદળછાયું વાતાવરણ છે. અને આપણે લીલી મકાઈ લાવ્યા હતા એ બધી જો અહીંયા હૂકવી દીધી છે આવી રીતના મસ્ત, એટલે જેથી કરીને બગડે નહીં. અને લીલી મકાઈ છે ને એકદમ ખાણ જેટલી કામ આવે. અને આપણે ગાયને પણ ઝારી લીધી છે. તો આજે હતી 11 ને આપણે બપોર સુધીનો બ્લોગ બની ગયો છે અને હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. તો તમને કેવો લાગ્યો બધે ખાસ કમેન્ટ કરજો. જો તમને જો આ વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી પાછા એક નવા બ્લોગ સાથે.